નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કાલાવાડ ટાઉનમાં જીવા પર ત્યારે રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર 3 શ્રમિકો બેસ્યા હતા અને જે ટ્રક પસાર થતી વખતે 66 kV વીજ લાઇનને ત્યારે ઉપરથી અડી ગયો હતો, જેથી ટ્રકની કેબિન બેઠેલા 3 શ્રમિકો પૈકીના એક શ્રમિકનું વીજ આંચકો લાગવાના કારણે આંતિયાળનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા હતા। જોકે કાલાવાડ પોલીસ અને ત્યારે મિત્રો જીપીવીસીએલ ત્યારે ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે આવી હતી। સ્થળ પર દોડી આવી ગઈ હતી। ત્યારે ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવાડમાં રહેતો દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ નામનો એક ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને તે કપાસનો ત્યારે જથ્થો ભરીને કાલાવાડ જીવાપર રોડ પર પસાર થઈ રહ્યો હતો। જે ટ્રકમાં 2-3 મજૂરો કાલાવાડ રહેતા અને ત્યારે ઇસ્લામ જુસલાભાઈ ત્યારે સંઘવી ત્યારે ઉપરાંત વિકેએસ ઉફ ત્યારે વિકાસભાઈ સાગરભાઈ અજનારા તેમજ હુસેનભાઈ ત્યારે સુમારા કેબિન ઉપર બેઠા હતા અને જે કાલાવાડ જીવાપર રોડ પર એટલે મળતી વિગતો વાત કરી તો ઉપર ગૌશાળા પાસે પહોંચ્યા અને રોડ ક્રોસ કરતી વખતે વીજ લાઇન અડી જતા વેકેશન જતા ત્યારે વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। આ ઉપરાંત ટ્રકમાં બેઠેલા ઇસ્લામભાઈ જુસાભાઈ ત્યારે સંઘવી પણ વીજ કરંટ લાગતા વાસણના ભાગે તથા પગના ભાગે દાઝી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી તથા હુસેનભાઈ સુમારાએ સામાન્ય ઈજા થઈ હતી અને જેમને બંને સારવાર અપાઈ રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।